ભુજ શહેરમાં પાણીની અછતને લઈને રોષ જોવા મળ્યો। ચોક્કસપણે આ કૃત્રિમ પાણીની અછત ભુજ શહેરને બાનમાં લેવા માટે આ ટેન્કર રાજ જે નગરપાલિકા તરફથી કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો કે આ ટાંકા ઉપર માણસો કેટલા બધા અહીંયા ટેન્કર માટે તડપે છે કે ભાઈ અમને પાણી મોકલો, અમને પાણી મોકલો। આવી પરિસ્થિતિ ભુજ શહેરની પાણી માટે કરી નાખી છે, પણ સાંસદ કે ધારાસભ્યનો પેટનો પાણી પણ નથી હાલતું। ખરેખર આ એમરજન્સીના કામ એમરજન્સીમાં થતા હોય, પણ અત્યારે લેવા કોઈ કારણો વગર આ લાઈન તૂટેલી હતી એને રિપેર કરવાના બહાને ભુજ શહેરને આજે 7 દિવસથી બાનમાં લીધું છે આ નગરપાલિકા પદાધિકારીઓને। ખરેખર તો હું આ નગરપાલિકાની બોડીને ખરેખર આ સ્વૈચ્છિક રાજીનામા આપી દેવા જોઈએ કે આ જે છે પરિસ્થિતિ એની સંપૂર્ણ જવાબદારી લઈ અને ભુજ શહેરની પ્રજાની માફી માંગવી જોઈએ અને રાજીનામું આપવા જોઈએ।